અમદાવાદની વીએસ હોસ્પિટલના શબઘરમાંથી મહિલા દર્દીના મૃતદેહની અદલાબદલીનો બનાવ હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલના શબઘરના સંચાલનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી અને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. મૃતકના પરિવારે અરજદાર તરીકે માંગ કરી છે કે શબઘરમાં મૃતદેહની જાળવણી અને મૃતદેહના હેન્ડઓવર અંગે સરકાર યોગ્ય નીતિ નિયમ ઘડે. હાઈકોર્ટે સમગ્ર ઘટનામાં પોલીસ કમિશનરને તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે પાલડીમાં રહેતા બગડિયા પરિવારને લેખાબેન ચંદનાનીનો મૃતદેહ સોંપી દેવાયો હતો. બગડિયા પરિવારે પણ લેખાબેન ચંદનાનીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.